હેલો ગાઈસ, આપણા નવા બ્લોગ ચાલુ થાય છે। આ તમે જુઓ, મસ્ત ફૂલ લાગે છે। એ કેવું છે અને કોમેન્ટમાં લખજો, અને એનું નામ ખબર હોય તો તમે જોઈ શકો છો। બીજું છે ગુલાબ, તમે જોઈ શકો, મસ્ત લાગે છે ગુલાબ। અને ગુલાબની સુગંધ એટલે મસ્ત આવે છે સુગંધ। તમે ગુલાબ જુઓ, અને એ માતાજીએ સરે અને બધા વપરાય ગુલાબ। આ કેટલું મસ્ત લાગે છે, આ ગુલાબ કા જેવું લાગે છે। અને આવાનું તો નામ નથી આવતું, તમે કોમેન્ટમાં લખજો। મસ્ત ફૂલ છે, અને એની સુગંધ મસ્ત આવે છે। અને સુગંધ લો એટલે ફૂલની હોય એ મટી જાય છે। આ સુગંધ એ મસ્ત આવે છે। મસ્ત ફૂલ છે ભાઈ, જુઓ તમે વિડીયોમાં ગમ્યા હોય તો ફૂલ લાઈક કરજો અને શેર કરજો। મસ્ત લાગે છે ફૂલ, દેખાય છે મસ્ત। જોઈ શકો છો તમે। નવા વિડીયો લઈને આવ્યો, તમે જોઈ શકો। આ ફૂલ અને આજે ગાબવાના છે ઓબા। તમને આ વિડીયોમાં લાઈક કરજો, એના ઉપર ઓબા આવશે। જો ફૂલ લાગે છે મસ્ત, તમને દેખાય છે, જોઈ શકો છો તમે। આપણા નવા બ્લોગમાં આજે ફૂલ બતાવ્યા છે। અને જુઓ કેવા લાગે છે ફૂલ, મસ્ત લાગે છે, ગુલાબ જેવા લાગે છે ફૂલ। ચોમાસાના આવા ફૂલ મસ્ત જોવા મળે છે, તમે જોઈ શકો છો। આજે નવા બ્લોગમાં જે ભાઈને કોમેન્ટ કરો એ કોમેન્ટમાં એના ઉપર એ કોમેન્ટમાં વાવવાના છે ઓબા। કોમેન્ટ જલ્દી કરજો ભાઈ। નવા વિડીયો જોવા માટે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમે જોઈ શકો છો। અને જે કોમેન્ટમાં લખીને મોકલે ને એના ઉપર ઓબા વાવવાના છે। એ કોમેન્ટમાં નામ લખજો, અને જોઈ શકો છો તમે ફૂલ। અને જેને આ છોડ વાવવો હોય એ કોમેન્ટમાં નામ લખજો, એને છોડ આપશું। અને આપણા ખેતરમાં વાવેલું છે, તમે લઈ જાજો આ ફૂલને, તમારે ઘરે વાવી શકો છો। જય માતાજી, કોમેન્ટમાં લખજો। આજથી નવા બ્લોગ ચાલુ થાય છે। આ કયા છે ફૂલ, તમે મને ઓળખીને નામ કોમેન્ટમાં લખજો। જેને આ ફૂલ જોયા હોય એ કોમેન્ટમાં નામ લખજો। અને જોઈ શકો છો તમે ફૂલ। અને જેને આ છોડ વાવવો હોય એ કોમેન્ટમાં નામ લખજો, એને છોડ આપશું। અને આપણા ખેતરમાં વાવેલું છે, તમે લઈ જાજો આ ફૂલને, તમારે ઘરે વાવી શકો છો। જય માતાજી, કોમેન્ટમાં લખજો। આજથી નવા બ્લોગ ચાલુ થાય છે।